હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2024 માટે જે પ્રથમ રાઉન્ડનું મેરિટ એટલે કે એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે, ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા બધા પ્રશ્નો છે, જેવા કે એલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો, ફીસ કયા મોડમાં ભરવાની રહેશે, ઓનલાઈન કઈ રીતે ભરવાની રહેશે, સાથે સાથે ઓફલાઈન કઈ રીતે ભરવાની રહેશે, સાથે સાથે જે વિદ્યાર્થીઓનું ફ્રીશિપ કાર્ડ છે તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે ફીસ ભરવાની રહેશે, ત્યારબાદ રિપોર્ટિંગ કઈ રીતે કરવાનું છે. તો આવા બધા જ જેટલા પણ તમારા ક્વેશ્ચનો છે એ બધા જ ક્વેશ્ચનોના જવાબ આ વિડીયોની અંદર આપવામાં આવેલા છે. તો વિડીયોને અંત સુધી જોશો તો આપના બધા જે ક્વેશ્ચન અથવા ક્વેરી છે એ ક્લિયર થઈ જશે. છતાં પણ તમને કોઈ પણ ક્વેશ્ચન વિડીયોના અંત સુધી પણ એનો જવાબ નથી મળતો તો આપ કમેન્ટ કરી શકો છો. હું ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ આપીશ. તો આપ ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકો છો કે ગઈકાલે 29 ઓગસ્ટ 2024 સાંજે 6:30 કલાકે જે પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ કરવામાં આવ્યું છે તેની અંદર બધું જ આપવામાં આવ્યું છે, મહત્વની તારીખો, ત્યારબાદ રેન્ક વાઇઝ રિઝલ્ટ શું હતું, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ શું રહ્યું છે, લાસ્ટ રેન્ક શું રહ્યા છે કેટેગરી વાઇઝ, ત્યારબાદ પ્રોસિજર શું છે આની, ત્યારબાદ હેલ્પ સેન્ટર કયા કયા છે જ્યાં આગળ તમારે ડોક્યુમેન્ટ્સ અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ફીસની રિસિપ્ટ જમા કરાવવાની રહેશે, ત્યારબાદ એચડીએફસીની કઈ કઈ બ્રાન્ચોમાં તમે ઓફલાઈન ફીસ પે કરી શકો છો અને સ્ટેપ્સ કયા કયા છે. તો આ બધા જે સ્ટેપ્સ છે એ આપણે શું કરીશું, એક એક સ્ટેપ્સને આરામથી ડીકોડ કરીને સમજીશું તો તમને પણ ઇઝીલી સમજ પડી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ દ્વારા 2024 જે ચાલુ થયું છે એની અંદર સૌથી પ્રથમ જોઈએ તો પ્રથમ રાઉન્ડની જે એલોટમેન્ટ થયું છે એની મહત્વની તારીખો તમારે ધ્યાનમાં રાખવાની છે. એ તારીખોની અંદર તમારે જેટલી પણ ફીસની પ્રોસેસ છે, હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે કે કોઈ પણ જે પ્રોસેસ છે એ નિયત કરેલી તારીખોની અંદર આપણે પૂરી કરવાની રહેશે. તો આપનું જે એડમિશન છે એ કન્ફર્મ ગણવામાં આવશે. તો સૌથી પ્રથમ જોઈએ તો તારીખે શું શું છે. ઓનલાઈન અથવા નિયત કરેલી એચડીએફસી બેંકની શાખા ટ્યુશન ફીની ચૂકવણી કઈ તારીખથી રહેશે. 30/8/2024 સવારે 10 વાગ્યાથી લઈને આપ 4/9/2024 ના બપોરે 3 કલાક સુધી આપ પોતાની ફીસ છે એ ભરી શકો છો. એટલે કે તમે ઓનલાઈન પણ ફીસ ભરવા માંગતો તો પણ તમે 30/8/2024 થી લઈને 4/9/2024 સુધી, સાથે જો તમે ઓફલાઈન પણ એચડીએફસી બેંકમાં જઈને ભરવા માંગતા તો પણ તમે એ 30/8/2024 થી 4/9/2024 સુધી ભરવાની રહેશે. ત્યારબાદ તમારી ફીસ ભરાઈ જાય છે ત્યારબાદ શું કરવાનું રહેશે, હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. તેની તારીખ છે 30/8/2024 થી 5/9/2024 ના સાંજે 4 કલાક સુધી તમારે શું કરવાનું રહેશે, પોતાના હેલ્પ સેન્ટર ખાતે અપોઇન્ટમેન્ટ લઈને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આ વસ્તુ ધ્યાન નોટ લઈ લેજો કે હેલ્પ સેન્ટર કામકાજ સમય શું છે તો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 કલાક સુધી રહેશે. ત્યારબાદ રવિવારે હેલ્પ સેન્ટર શું રહેશે, બંધ રહેશે. અને એચડીએફસી બેંકની પણ જે નોટ છે તમારે યાદ રાખવાની છે. તો આ હતી મહત્વની તારીખો. હવે જે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે, ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ઘણો જ છે કે ફીસ કઈ રીતે ભરવી. તો ફીસ માટે તમારી જોડે 3 ઓપ્શન છે. 3 ઓપ્શન શા માટે કે જે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડથી ફીસ ભરવાના છે એમના માટે જે ત્રીજો ઓપ્શન છે. સૌથી પ્રથમ ઓનલાઈન ઓપ્શન છે, ત્યારબાદ ઓફલાઈન ઓપ્શન છે અને ફ્રીશિપ કાર્ડ છે. આ 3 ઓપ્શન છે. તો આપણે ત્રણેય ઓપ્શનને વારાફરતી સમજીએ. તો સૌથી પ્રથમ ઓનલાઈન ઓપ્શન છે. તો ઓનલાઈન ઓપ્શન માટે શું કરવાનું રહેશે, સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ. તો ઓફિશિયલ વેબસાઇટ શું છે, આ ઓફિશિયલ વેબસાઇટ પર આવશો ત્યારબાદ તમારે અહીં જે ખૂણામાં દેખાય છે લોગિન ફોર અંડર ગ્રેજ્યુએશન એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર તમે જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે, કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન પર ક્લિક કરી દેવાનું રહેશે. કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન પર ક્લિક કર્યા બાદ તમારે તમારી જે ડિટેલ્સ, યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્ચા જે તમને દેખાય છે અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું રહેશે. તમે લોગિન પર જેવું ક્લિક કરશો ત્યારબાદ તમારું જે રજિસ્ટ્રેશન, તમારી આઈડી છે એની અંદર લોગિન થઈ જશો. લોગિન થયા બાદ તમારે શું કરવાનું હશે, એક ઓપ્શન હશે એલોટમેન્ટ પછી એક ઓપ્શન હશે પે ફીસનો ઓપ્શન હશે. સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર આવ્યા ત્યારબાદ આ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી ત્યારબાદ મેં જણાવ્યું તે મુજબ લોગિન કરી પોતાના એકાઉન્ટમાં ત્યારબાદ પે ટ્યુશન ફીના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પે ટ્યુશન ફીસના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે નીચે બે ઓપ્શન આવશે, પે ઓનલાઈન અથવા તો પે ચલણ. તો પે ઓનલાઈન પર જો તમે ઓનલાઈન, સૌથી પ્રથમ આપણે ઓનલાઈન માટે વાત કરીએ છીએ તો પે ઓનલાઈન પર જે વિદ્યાર્થીઓ કરવા માંગે છે એ વિદ્યાર્થી પે ઓનલાઈન પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક પેજ ખોલીને આવી જશે. એની અંદર તમારે શું કરવાનું રહેશે, ઓનલાઈન આપ શેનાથી પેમેન્ટ કરી શકો છો, પોતાના ક્રેડિટ કાર્ડથી, પોતાના ડેબિટ કાર્ડથી અથવા તો નેટ બેન્કિંગ. આ ત્રણેયમાંથી તમે કોઈ પણ માધ્યમથી પોતાની ફીસ ભરી શકો છો. અને ફીસ કેટલા, એટલે કે તમારે જો આખા વર્ષની 3 લાખ ફીસ છે તો તમારે 1.50 એટલે કે 1,50,000 તમારે ફીસ ભરવાની રહેશે. ફીસ ભરાઈ જાય છે ત્યારબાદ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ઓનલાઈનમાં પણ કે ફીની રિસિપ્ટ આવશે તેને નીકાળીને તેની 2 થી 3 ઝેરોક્સ લઈ લેવાની
છે. આ તમારે શું ઓનલાઈન આવી રીતે તમે ભરી શકો છો. હવે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ભરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે? જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ફીસ ભરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ શું કરવાનું રહેશે? સૌથી પ્રથમ જેવી રીતે ઓનલાઈનના વિદ્યાર્થીઓ કર્યું હતું એવી રીતે એ પણ વિદ્યાર્થીઓ સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે. ત્યારબાદ પોતાની ડિટેલ્સ નાખીને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ શું કરવાનું રહેશે? ફીસ જેવી રીતે પેસ ફીસ ઓનલાઈન હતું એના પર જ ક્લિક કરવાનું રહેશે અને ફીસ ટ્યુશન ફી પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારી સામે નીચે બે ઓપ્શન આવશે. કયા કયા ઓપ્શન હશે? ફીસ ચલન પ્રિન્ટ આવશે, આવો ઓપ્શન આવશે. તમે ઓનલાઈન પર ક્લિક કરશો એના પર તો તમારે ફીસ ચલનની પ્રિન્ટ માટે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે. તો એક તમારે જે પ્રિન્ટ આવશે ફીસ ચલન એ તમારે પ્રિન્ટ ફીસ ચલન કરીને ચલણની પ્રિન્ટ નીકાળી લેવાની છે. એ ચલણની તમે પ્રિન્ટ નીકાળી છે ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે? વેબસાઇટ પર જણાવેલ નીકાળેલ નજીકની એચડીએફસી બેંકમાં જવાનું રહેશે. હવે તમારે એચડીએફસી બેંક ગમે તેમાં નથી જવાનું. વેબસાઇટ પર તમે જોઈ શકો છો અહીં જે લિસ્ટ ઓફ અહીં જોઈ શકો છો. આ લિસ્ટ છે. લિસ્ટ ઓફ જે બ્રાન્ચીસ છે એચડીએફસી બેંકની પેમેન્ટ ફોર ટ્યુશન ફીસ આ જે ઓપ્શન દેખાય છે આના પર ક્લિક કરવાનું રહેશે અને એની અંદર તમારી જે નજીક સૌથી એચડીએફસી બેંક છે એની અંદર જવાનું રહેશે. પોતાની ફીસ ચલણની જે પ્રિન્ટ છે એ લઈને તમારા નજીકની જે વેબસાઇટ પર આપેલી છે એટલી એચડીએફસી બેંકમાં તમે ગમે તેમાં જઈ શકો છો. એ એચડીએફસી બેંકમાં જઈને તમારે પ્રિન્ટ કરેલા ચલણમાં પોતાની વિગતો દાખલ કરવાની રહેશે. વિગતો કઈ કઈ હશે? તો સૌથી પ્રથમ તમારું નામ છે, તમારો રજીસ્ટ્રેશન નંબર છે, યુઝર આઈડી છે, સાથે સાથે તમને કઈ કેટેગરી રેન્ક છે, કઈ કોલેજ અલોટ થઈ છે, આવી માહિતી હશે તમારે ફીસની ચલણની જે ફીસની પ્રિન્ટ છે એની અંદર ભરવાની રહેશે. અને ત્યારબાદ પોતાની અલોટેડ કોલેજની 6 મહિનાની ફીસ પણ એવી રીતે તમે ઓફલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ બેંકમાંથી તમને એક ફીની રિસિપ્ટ આપવામાં આવશે. તમે ઓફલાઈન ફીસ પે કરી છે એ તમારે લેવાનું ભૂલવાનું નથી. શું કરવાનું? લેવાનું ભૂલવાનું નથી. જો તમે ઓનલાઈન પણ ફીસ કરો છો કે ઓફલાઈન પણ ફીસ કરો છો તમારે શું કરવાનું છે? પોતાની જે ફીસ ભરી છે એનું પ્રૂફ તમારે રાખવાનું છે. ત્યારબાદ આ નોટ છે કે એચડીએફસી બેંક છે જાહેર રજાના દિવસે બંધ રહેતી હોય છે. આપને પણ ખ્યાલ છે તો એની ખાસ નોંધ લેવાની છે. આપ જો ચાહો તો આપ યુઝ કરી શકો છો. ઓનલાઈન માધ્યમ છે તમે રાત્રે પણ યુઝ કરી શકો છો. નેટ બેન્કિંગ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, તમે કોઈ પણ આ માધ્યમ સિલેક્ટ કરશો તો તમારે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. તો આપ ઓનલાઈન જેટલું પોસિબલ છે તો ઓનલાઈન કરી શકો છો. હવે જે આ બધા વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીમાંથી બિલોંગ કરે છે અને જે વિદ્યાર્થીઓ પ્રિસ્ક્રિપ્શન માત્ર જીઈએમઆરએસ એટલે કે જીઈએમઆરએસ મેડિકલ કોલેજો સાથે સાથે પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં ચાલતું હોય છે ખાસ નોંધ લેવાની છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર પ્રિસ્ક્રિપ્શન નથી ચાલતું. હવે જે વિદ્યાર્થીઓ પ્રિસ્ક્રિપ્શન માટે એલિજિબલ છે, પ્રિસ્ક્રિપ્શનથી ફીસ પે કરવા માંગે છે તો એ વિદ્યાર્થીઓ સમજી લેજો આરામથી. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ પ્રિસ્ક્રિપ્શન નથી મેળવવા માંગતા એ વિદ્યાર્થીઓ પણ આ વિગત સમજી લેજો કેમ કે આગળ હજી ઘણા બધા ક્વેશ્ચનોનો જવાબ બાકી છે. તો સૌથી પ્રથમ પ્રિસ્ક્રિપ્શનના વિદ્યાર્થીઓ શું કરવાનું છે? ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ તમે જેવી ખોલો છો ત્યારબાદ શું કરવાનું રહેશે? પોતાની ડિટેલ્સ નાખીને લોગિન કરવાનું રહેશે. જેવી રીતે બધા વિદ્યાર્થીઓ કરે છે એવી રીતે તમારે પણ લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ તમારે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. એલોટમેન્ટ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવાનો રહેશે? એલોટમેન્ટ લેટરમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અપડેટ ન હતી ગઈકાલ સુધી પણ અત્યાર સુધી અપડેટ થઈ ગઈ હશે. તમે લોગિનની અંદર જેવા જશો તો તમને ત્યાં દેખાય નહીં એવી રીતના હશે પણ એલોટમેન્ટ લેટર એક ઓપ્શન હશે એના પર ક્લિક કરશો ત્યારબાદ નીચે એક ઓપ્શન આવશે પ્રિન્ટ એના પર ક્લિક કરીને તમે શું કરી શકો છો? એલોટમેન્ટ લેટરને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ એલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરી લીધો ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે? પોતાની જિલ્લા કચેરીમાં સમાજ કલ્યાણ વિભાગમાં જવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ પ્રિસ્ક્રિપ્શન માટે એલિજિબલ છે એ વિદ્યાર્થીઓ ખરીદના જે વિદ્યાર્થી સુરતનો છે તો એ વિદ્યાર્થી સુરતની અંદર એક જિલ્લા કચેરીની અંદર સમાજ કલ્યાણ વિભાગ આવેલું હશે ત્યાં આગળ જવાનું રહેશે. ત્યાં જઈને ફ્રીશિપ કાર્ડ માટેનું એક ફોર્મ લેવાનું રહેશે સમાજ કલ્યાણમાંથી અને એ ફ્રીશિપ કાર્ડની અંદર ફોર્મમાં માંગેલી તમારે માહિતી ભરવાની રહેશે. સાથે સાથે ફોર્મ તમે ફિલઅપ કરી દીધું છે સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ છે અને જોડીને ફોર્મને તમારે એ સમાજ કલ્યાણની અંદર જમા કરાવવાનું રહેશે અને ફ્રીશિપ કાર્ડ તમને વિધિન 2 થી 3 દિવસની અંદર મળી જશે. હવે ખાસ નોંધ એ લેવાની છે કે તમારું જે ફ્રીશિપ કાર્ડ તમને મળે છે એ તમારી એક શું છે? ફી રિસિપ્ટ તરીકે જ છે. તો તમારે કોઈ પણ બીજી ફીસ ભરવાની જરૂરત નથી. હવે આની અંદર એક પોઈન્ટ મેં એડ કરવાનો રહી ગયો છે કે જે વિદ્યાર્થીઓને 12th પછી 1 વર્ષનો ગેપ છે અને પછી મેડિકલની અંદર એડમિશન મળ્યું છે અથવા ડેન્ટલની અંદર એડમિશન મળ્યું છે જીઈએમઆરએસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર તો એ વિદ્યાર્થીઓ શું આપવાનું રહેશે? એક સ્ટેમ્પ પેપર પર લખીને આપવાનું રહેશે જે વિદ્યાર્થી પ્રિસ્ક્રિપ્શન માટે છે એ વિદ્યાર્થીઓએ કે 1 વર્ષની અંદર
મેં કોઈ પણ જાતની સ્કોલરશિપનો લાભ નથી લીધો, જે પણ તમે કર્યું છે તમારે સ્ટેમ્પ પર દર્શાવવાનું રહેશે. તો આવી રીતે જે વિદ્યાર્થી ફ્રીશિપ કાર્ડ મળી જાય છે ત્યારબાદ તમારે જે તમારું ફ્રીશિપ કાર્ડ છે તમારી ફી રિસિપ્ટ તરીકે તમે સમજી શકો છો. અને તમારે પણ ખાસ નોંધ લેવાની છે કે તમારે જેટલી તારીખો દર્શાવી છે એ તારીખોની પહેલા તમારે ફ્રીશિપ કાર્ડ નીકાળવાનું છે, અને નીકાળ્યા બાદ શું કરવાનું છે, આ તારીખો જે દર્શાવેલી છે એની નિયત સમયગાળાની અંદર તમારે ફ્રીશિપ કાર્ડ લઈ લેવાનું રહેશે. હવે આ ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓનો કે જરૂરી ડોક્યુમેન્ટ શું છે? તો જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે આપણે કંઈ પણ વધારે વિચારવાનું નથી. તમે ડાઉનલોડ કરેલો એલોટમેન્ટ લેટર હશે એની અંદર તમારે શું દર્શાવેલા નીચે લખેલા જ હશે ડોક્યુમેન્ટ્સ કયા કયા તમારે લઈ જવાના છે. અને ડોક્યુમેન્ટ્સમાં ખાસ નોંધ લેવાની છે કે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમુક જમા કરાવવાના રહેશે. તો એના ફોટો પાડી લો અથવા એને ઝેરોક્સ કરાવી લો. 3 થી 4 ઝેરોક્સ કરાવીને તમારે સાચવી રાખવાની છે. કેમ કે તમારું હવે MBBS પૂરું થશે અથવા તમારું જે પણ કોર્સમાં તમે ડેન્ટલમાં લીધું છે એ પૂરો થશે ત્યારબાદ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તમને આપવામાં આવતા હોય છે. ત્યારબાદ તમે શું કર્યું? સૌથી પ્રથમ શું કર્યું? ફીસ ભરી દીધી, લોગિન કરીને ફીસ ભરી દીધી. ફીસ ઓનલાઈન તમે ઓફલાઈન અથવા ફ્રીશિપ કાર્ડથી ભરી, ફ્રીશિપ કાર્ડ તમારી જોડે છે. ત્યારબાદ તમે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમે જોઈ લીધા, ઓરિજિનલ અને ઝેરોક્સ કરાવી લીધી. ત્યારબાદ તમારે એન્વેલપ, એટલે ગુજરાતીમાં પરબીડિયું એવું કહેતા હોય છે, પોતાની નજીકની બુક સ્ટોરમાંથી તમારે પરબીડિયાની સાઇઝ જોઈ લેવાની છે. 11x15 ઇંચનું તમારે ખરીદવાનું છે, મોટી સાઇઝનું. અને ત્યારબાદ આની પ્રિન્ટ કરાવવાની રહેશે. કોની પ્રિન્ટ કરાવવાની રહેશે? તો આ પેજ છે જે વેબસાઇટ પર અવેલેબલ છે એ પણ તમને દેખાડી દઉં, જે તમે જોઈ શકો છો. આજે ઇન્ફોર્મેશન ટુ બી રિટર્ન ઓન જે છે એ ઓપ્શન પર સિલેક્ટ કરીને તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે. અને ડાઉનલોડ કર્યા બાદ શું કરવાનું રહેશે? ડાઉનલોડ થઈ જાય છે ત્યારબાદ એને પ્રિન્ટ કરાવી લેવાની રહેશે. અને જે તમે પરબીડિયું ખરીદો છો બુક સ્ટોરથી એના પર તમારે આની મોટી સાઇઝ કરાવીને પ્રિન્ટ કરાવો છો ત્યારે કહી દેવાનું થોડી મોટી સાઇઝ કરવાની છે. આની મોટી સાઇઝ કરીને શું કરવાનું રહેશે? આની અંદર જેટલી પણ ડિટેલ્સ છે તમારે ભરી દેવાની રહેશે. જેવી રીતે કે નેમ ઓફ કેન્ડિડેટ એટલે વિદ્યાર્થીનું નામ, માર્કશીટ પ્રમાણે, નીટ યુજી જે માર્કશીટ છે એની પ્રમાણે, યુઝર આઈડી તમારી જે હશે, કેટેગરી શું છે, જનરલ મેરિટ ગુજરાતનો રેન્ક શું હતો, NRI તો તમે NRI નથી તો લેસ કરી દેવાનું છે. તમારો કેટેગરી SC ST OBC EWS જે તમારો કેટેગરી રેન્ક છે. ત્યારબાદ તમારો ચાલતો હોય એવો મોબાઈલ નંબર પપ્પાનો તમારો આપવાનો રહેશે. તમારી ઈમેલ આઈડી આપો છો. અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ એટલે મેડિકલ મળ્યું છે કે ડેન્ટલ મળ્યું છે. અલોટેડ સીટ કેટેગરી શું છે, GQ છે, MQ છે એ લખી દેવાનું છે. ત્યારબાદ અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ એટલે તમને કઈ કોલેજ મળી છે તમારે કોલેજનું નામ લખવાનું રહેશે. હવે તમને લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ અહીં પણ દર્શાવેલું છે કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે સબમિટ કરવાના રહેશે. અલોટમેન્ટ લેટર સૌથી પ્રથમ આપવાનો રહેશે. ટ્યુશન ફી તમે ઓનલાઈન ઓફલાઈન ફ્રીશિપ કાર્ડ હશે તો તમારે ટ્યુશન ફી આપવાની જરૂરત નથી, તમારે ફ્રીશિપ કાર્ડ આપવાનું રહેશે. તો ઓનલાઈન ઓફલાઈન તમારી જે ફી રિસિપ્ટ છે એ સાચવીને આપવાની રહેશે. તમારી માર્કશીટ, નીટ યુજીની 10માની માર્કશીટ, 12ની માર્કશીટ, તમારે પ્રૂફ તરીકે તમે LC આપી શકો છો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, SC ST તમે OBC માંથી આવો છો, નોન ક્રિમિલિયર, EWS નું સર્ટિફિકેટ. તો જો તમે કોપી ઓફ પાસપોર્ટ એટલે NRI વિદ્યાર્થીઓ માટે હોય છે, ફિટનેસ સર્ટિફિકેટ માંગતા હોય છે, ઓરિજિનલ જે મિનિમમ MBBS કરેલા એવા ડોક્ટર જોડે તમે કરાવેલું જોઈએ એ તમારું ફિટનેસ સર્ટિફિકેટ તમારે આપવાનું રહેશે. NOC છે, ડિફેન્સ સર્ટિફિકેટ હતો એ આપવાનું રહેશે ને એની અધર ડોક્યુમેન્ટ્સ. એટલે મેઇન આટલા ડોક્યુમેન્ટ્સ છે જે તમારે ત્યાં આગળ સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ હવે શું કરી દીધું? તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પરબીડિયું લઈ લીધું, એના પર બધી ડિટેલ્સ નાખી દીધી. ત્યારબાદ તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની અંદર એને શું કરવાના? તમારે પરબીડિયાની અંદર મૂકી દેવાના. અને જે તમે ડોક્યુમેન્ટ્સ અંદર મૂક્યા છે અને ટીક કરી દેવાનું ભૂલવાનું નથી. ટીક કરી દેશો તો ઇઝી થશે, તમારા માટે પ્રોસેસ પણ બહુ ઇઝી થઈ જશે. ત્યારબાદ હવે શું કરવાનું? તમારે નજીકના હેલ્પ સેન્ટર ખાતેની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. નજીકના હેલ્પ સેન્ટર ખાતેની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવાની રહેશે? હા, હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે કે અપડેટ એવી હતી કે વિદ્યાર્થીઓએ એડમિશન થાય છે, અલોટમેન્ટ થાય છે, ત્યારબાદ જે કોલેજ મળે છે એ કોલેજની અંદર જઈને તમારે કોડ વેરીફાઈ કરાવવાનો રહેશે. પણ આ વખતે નથી કરાવવાનો. આની પણ તમને માહિતી આપી દઉં, જે વેબસાઇટ પર દર્શાવવામાં આવેલું છે. આ જોઈ શકો છો. વેબસાઇટ પર એવું દર્શાવવામાં આવ્યું છે કે વરસાદની કારણે જે તમારે એલોટેડ કોલેજની અંદર પ્રથમ રાઉન્ડમાં જે એલોટ કોલેજ થાય છે એ કોલેજમાં જવાની જરૂરત નથી. તો આપ ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. એ કોલેજમાં જવાની જરૂરત નથી, આપ છેલ્લે જઈ શકો છો. એ કોલેજમાં નહીં જવાને કોડ વેરીફાઈ કરવાની આવી કઈ પ્રોસેસ પ્રથમ રાઉન્ડ માટે અત્યારે તો નથી. એ તમે ઓફિશિયલ વેબસાઇટ પર વાંચી શકો છો. તો નજીકના હેલ્પ સેન્ટર ખાતાની અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગિન કરવાનું રહેશે અને અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરીને લોગિન થશો તમારે ત્યારે એક ઓપ્શન આવશે અપોઇન્ટમેન્ટનો. તો અપોઇન્ટમેન્ટ તમારે લઈ લેવાની છે. નજીકના હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લેવાની રહેશે. હવે જે તારીખની તમે અપોઇન્ટમેન્ટ લીધી છે એ તારીખે તમારે હેલ્પ સેન્ટર ખાતે અપોઇન્ટમેન્ટ લીધેલ ટાઈમ પર જઈને 14 ડિજિટ પિન નથી લેવાનું ભૂલવાનું.
યુઝર આઈડી તમારે નથી ભૂલવાની, ફી રિસિપ્ટ નથી ભૂલવાની, જો રિસિપ્ટ કાર્ડ છે તો એ નથી ભૂલવાનું, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથેનું પરબીડિયું એ તમારે ભૂલવાનું નથી. સાથે સાથે પોતાના પેરેન્ટ્સને લઈ જાઓ, 1 થી 2 પેરેન્ટ્સ છે. જો ધક્કા ખાવા પડે તો તમે આરામથી પેનિક નહીં થાવ એ માટે. ત્યારબાદ જમા કરાવીને આટલું તમારે લઈ જવાનું રહેશે. ત્યાં આગળ તમારો હેલ્પ સેન્ટર ખાતે જશો ત્યારે તમારા ટાઈમ પર તમને બોલાવવામાં આવશે, એલોટેડ હશે એ પણ તમારા બુક સ્લોટ પ્રમાણે. ત્યાં આગળ તમને બોલાવશે, તમારી ડિટેલ્સ બધી લેશે, 14 ડિજિટ પિન માંગીને તમારું ફી રિસિપ્ટ બધું ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે, બધું વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ તમારું તમારી બધી ડિટેલ્સ વેરીફાઈ થયા બાદ તમારું એડમિશન શું છે એ એડમિશન કન્ફર્મ કરવામાં આવશે, અને ત્યાંથી તમને મેનેજમેન્ટ તરફથી હેલ્પ સેન્ટર પરથી તમને એક એડમિશન ઓર્ડર આપવામાં આવશે, એ તમારે લેવાનો ભૂલવાનો નથી. ત્યારબાદ તમારું શું થઈ જશે, આપનું એડમિશન કન્ફર્મ ગણવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓને ફ્રીશિપ કાર્ડ છે તે વિદ્યાર્થી ડિજિટ પિન, યુઝર આઈડી, ફ્રી રિસિપ્ટ તરીકે ફ્રીશિપ કાર્ડ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, અને એ વિદ્યાર્થી ફ્રીશિપ કાર્ડ હેલ્પ સેન્ટર ખાતે દેખાડશે. ફ્રીશિપ કાર્ડ શું કરવામાં આવતું હોય છે, હેલ્પ સેન્ટર ખાતે દેખાડવામાં આવતું હોય છે. ત્યારબાદ એ લોકો હેલ્પ સેન્ટર ખાતેથી ગાંધીનગર મેલ કરવામાં આવતો હોય છે. ગાંધીનગરથી વિધિન 10 to 15 મિનિટ્સની અંદર એનો રિસ્પોન્સ આવતો હોય છે. તમારી જે ફીસ છે કોલેજની એ વેવ ઓફ કરી દેવામાં આવતી હોય છે, અને તમને પણ શું કરવામાં આવતું હોય છે, તમારો એડમિશન ઓર્ડર આપવામાં આવતો હોય છે, અને આપનું પણ એડમિશન કન્ફર્મ થઈ જતું હોય છે. હવે એલોટેડ કોલેજમાં જવાનું મેં ઓલરેડી આન્સર આપી દીધો છે, તો એ વેબસાઇટ પર ઓલરેડી એક વખત તમને સમજાવી દઉં કે હાલની વરસાદની પરિસ્થિતિને જોતા આ રાઉન્ડમાં જે ઉમેદવારને એલોટ થયેલી સીટ પર પ્રવેશ કન્ફર્મ કરવા માંગે છે તેઓ એલોટેડ કોલેજમાં જવાનું જરૂરત નથી. આના પહેલા અપડેટ એવી હતી કે પહેલા રાઉન્ડમાં જે પણ કોલેજ અલોટ થાય છે એ કોલેજમાં જઈને તમારે કોડ વેરીફાઈ કરાવશો, ત્યારબાદ ઓનલાઈન કન્ફર્મ કરવાનું, ત્યારબાદ હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની, ને ત્યારબાદ તમારું એડમિશન કન્ફર્મ થશે. પણ આ પ્રોસેસ હવે ઇઝી છે. તમારે શું જેવી રીતે પાછલા વર્ષોમાં પણ હતી કે તમારે ફીસ સૌથી પ્રથમ શું કરવાનું હશે, સ્ટેપ્સ તમને સમજાવી દો. સૌથી પ્રથમ તમારે શું કરવાનું હશે, ફીસ પે કરવાની રહેશે. સૌથી પ્રથમ તો એલોટેડ જે અલોટમેન્ટ છે ચેક કરી લો, અલોટમેન્ટ થઈ ગયું છે. હા, તો એલોટમેન્ટ લેટર છે એને ડાઉનલોડ કરી લો. ત્યારબાદ તમારે શું કરવાનું છે, લોગિન કરવાનું રહેશે. લોગિન કરીને જો ઓનલાઈન ભરવા માંગો છો તો ઓનલાઈન ફીસ ભરો, ઓફલાઈન ભરવા માંગો છો તો ઓફલાઈન તમે ડિમાન્ડ ડ્રાફ્ટ, તો તમારે શું કરવાનું, નજીકની એચડીએફસી બેંકમાં જઈને તમારે શું કરવાનું રહેશે, એની ફીસ પે કરીને એની પણ ફી રિસિપ્ટ લેવાનું બોલવાનું રહેશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ્સ બધા ચેક કરી લેવાના છે. નજીકના બુક સ્ટોરથી તમારે 11/15 નો તમારે પર વિડીયો લેવાનું છે. એના પર જેટલું પ્રિન્ટ મેં બતાવી છે એ પ્રિન્ટ આઉટ કરાવીને એના પર જેટલી માંગેલી ડિટેલ્સ છે અને કયા કયા ડોક્યુમેન્ટ તમે અંદર નાખ્યા છે એ ડોક્યુમેન્ટ ટિક કરીને તમારે ડોક્યુમેન્ટ્સ મૂકી દેવાના છે. ત્યારબાદ તમારે ફરીથી લોગિન કરીને હેલ્પ સેન્ટર ખાતેની અપોઇન્ટમેન્ટ લેવાની છે. નજીકના હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લો છો, અપોઇન્ટમેન્ટ લીધી છે એ દિવસે તમારે જવાનું રહેશે. એ દિવસે જાઓ છો ત્યારે તમારે 2 થી 3 સાથે વ્યક્તિઓ લઈ જવાના છે, કેમ કે ધક્કા થઈ શકે છે ઝેરોક્સ માટે નામ, તો તમે એ ટાઈમ પેનિક નહીં થાઓ. તો તમે હેલ્પ સેન્ટર ખાતે જાઓ છો, ત્યાં આગળ તમારો નંબર એલોટ થશે ત્યારે તમારે જવાનું રહેશે સ્લોટ પ્રમાણે. તો તમે જશો ત્યારે તમારી બધી ડિટેલ્સ વેરીફાઈ કરવામાં આવશે. વેરીફાઈની અંદર શું શું હોય છે, મુખ્યત્વે તમારો 14 ડિજિટ પિન છે, ત્યારબાદ તમારી યુઝર આઈડી છે, ત્યારબાદ તમારો જે પણ ડોક્યુમેન્ટ છે ચેક કરવામાં આવશે. અને ડોક્યુમેન્ટ્સ આટલી બધી પ્રોસેસ ડોક્યુમેન્ટ્સ બધું ચેક કર્યા બાદ તમારું જે પરબીડિયું છે 11/15 નું જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવશે, અને તમને ત્યાંથી એક ઓરિજિનલ એડમિશન ઓર્ડર પ્રૂફ તરીકે આપવામાં આવશે. એ તમારે એડમિશન ઓર્ડર લઈ લેવાનો છે, તો તમારો પ્રથમ રાઉન્ડનું એડમિશન છે કન્ફર્મ થઈ જશે. તો આવી રીતે તમારે શું કરવાનું રહેશે, પોતાનું પ્રથમ રાઉન્ડનું એડમિશન કન્ફર્મ થઈ જશે. હવે એક ક્વેશ્ચન લાસ્ટ બધા વિદ્યાર્થીઓનો હતો કે જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન લે છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે જીમારસ મેડિકલ સોલાની અંદર એક્ઝામ્પલ આપું છું, એની ફીસ છે 3 લાખ, અને એ વિદ્યાર્થીને 3 લાખ, જસ્ટ એક્ઝામ્પલ, એક વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર જીમારસ ગાંધીનગરની અંદર એલોટમેન્ટ થાય છે, એની ફીસ હતી 3 લાખ રૂપિયા. તો એ વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડની અંદર 3 લાખમાં એટલે 6 મહિનાની આપણી ફીસ ગણીએ તો 1,50,000 ફીસ ભરીને પ્રથમ રાઉન્ડની કોલેજ એલોટ થઈ હતી. જીમારસ ગાંધીનગર એને કન્ફર્મ કરી લીધી છે. હવે એ વિદ્યાર્થી બીજા રાઉન્ડની અંદર સોલા માટે જવા માંગે છે, તો અપગ્રેડ માટે એ વિદ્યાર્થીએ બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કર્યું. અને હા, એ વિદ્યાર્થીને બીજા રાઉન્ડની અંદર જીમારસ સોલા શું થાય છે અને અલોટ થાય છે, તો એ વિદ્યાર્થી ફીસનું શું થશે, પ્રથમ રાઉન્ડની જે ફીસ છે એનું, તો એનું શું થતું હોય છે, ટ્રાન્સફર થઈ જતું હોય, ઇનડાયરેક્ટલી એડજસ્ટ થઈ જતી હોય છે. જો તમારે વધારે ફીસ હતી, એની ફીસ 3 લાખથી ઓછી, મતલબ વધારે હશે તો તમને એડમિશનના અંતે રિફંડ થશે, ઓછી હશે તો તમારે માત્ર ડિફરન્સ ભરવાનો રહેશે. તો આવી રીતે તમારો જે ફીસનો જે પ્રશ્ન હતો એનો આવી રીતે થતું હોય છે. મેં ટ્રાય કર્યું છે કે બધા જ ક્વેશ્ચનનો તમને જવાબ આપી દઉં આ વિડીયોની અંદર, પણ સાથે સાથે હજી ઘણા પણ ડાઉટ્સ હોઈ શકે છે આપને. તો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મને મેસેજ કરી શકો છો વોટ્સઅપ પર. આઈ ટ્રાય ટુ ગીવ માય બેસ્ટ. અને તમને કોઈ પણ સમયમાં કોઈ પણ ક્વેરી હોય તો મને કમેન્ટ કરી શકો છો. કમેન્ટમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કમેન્ટ્સની અંદર કમેન્ટ્સ ના કરો, કેમ કે મને કોઈ પણ નોટિફિકેશન નથી આવતી, તો એ ક્વેશ્ચન મારાથી ચૂકી જતા હોય છે. તો આપ અલગથી કમેન્ટ કરી શકો છો, તો એને હું ચોક્કસપણે જવાબ આપતો હોઉં
છું. જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે અને જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશનની અંદર ભાગ લઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.